હળવદ તાલુકાના વાકિયા ગામમાં ક્લીનમેક્સ સોલાર કંપની દ્વારા ઘોડાદ્રોહી નદીમાંથી હેવી વીજ લાઇન પસાર કરવાની કામગીરી સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે મંજૂરી લીધા વિના બળજબરીથી કામ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે ભવિષ્યમાં ચેક ડેમ અને સિંચાઈની સુવિધા અવરોધિત થવાની ભીતિ છે। ગામના સરપંચ લીલાબેન બટુક દેત્રોજા સહિત ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી કામગીરી અટકાવવાની માંગ કરી છે। ગ્રામજનોએ જણાવ્યું કે કંપનીના કર્મચારીઓ પોલીસ મંજૂરી હોવાનો કહી શકાય કે દાવો કરે છે, પરંતુ કોઈ લેખિત પુરાવા રજૂ કરી શક્યા નથી। એક વખત કામ અટકાવ્યા બાદ પણ કંપની દ્વારા ફરીથી દાદાગીરી કરી કામ શરૂ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટરે ગ્રામજનોએ યોગ્ય તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। ગામમાં પાવર ગ્રીડ લાઈન સોલરની એક લાઈન નીકળે છે અને નદીમાંથી પસાર થાય છે અને જ્યાંથી લાઈન પસાર થાય ત્યાં અમારા સૌની યોજનાનો નર્મદાની પાણીનો પોઈન્ટ આવેલો છે અને અહીંયાથી આખા ગામને સિંચાઈનું પાણી લેવાનું છે। એટલે એ લાઈન અમને નડતરરૂપ છે। એટલે આજે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા હતા અને એ લાઈન કંપનીવાળા બળજબરીથી લાઈન નાખે અત્યારે। એટલે કલેક્ટર સાહેબની કોઈ મંજૂરી નથી, સાહેબનું એવું કેવું છે। એટલે આજની તારીખમાં એફઆઈઆર કરાવવા અમે ગામમાં ઘોડાદ્રી નદીમાંથી જે પાવર લાઈનની થાંભલાઓ પસાર થાય છે એની લાઈન પસાર થાય છે એ મુદ્દે અત્યારે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। હવે એ જે કંપની છે તે શું છે કે એને એકવાર તો અમે અટકાવી, તો છતાં પણ એ દાદાગીરી કરે છે અને અત્યારે લાઈનનું કામ ચાલુ કરી દીધું છે। હવે અત્યારે અમે પીઆઈ સાહેબને રજૂઆત કરી અને જો કાયદેસરના પગલાં ભરીશું અને જો છતાં પણ નહીં માને તો અમે ગામ લોકો ત્યાં જઈને એ કામને અટકાવવાનો પૂરતો પ્રયત્ન કરીશું। કલેક્ટર સાહેબે એવું કીધું કે કઈ વાંધો નહીં, અહીંયાથી કાયદેસરની કાર્યવાહી થઈ જશે બધી। હા, મંજૂરી આપી દીધી છે અમને। અરે એવું છે કે એ કંપની વાળા લોકો એવું કે છે કે અમને પોલીસની મંજૂરી આપેલી છે। ગામ લોકોએ એવું કીધું કે ભાઈ અમને તમે જે મંજૂરી આપી છે તે બતાવો, તો બતાવતા નથી। એટલે એ બધું રજૂઆત અમે કલેક્ટરને કરી। એટલે કલેક્ટર અમને મંજૂરી આપી છે કે એની પાસે કોઈ મંજૂરી ન હોય તો તમે કાયદેસર પોલીસની કમ્પ્લેન કરી